એક નદી કિનારે એક જાંબુનું વૃક્ષ હોય છે ને આ વૃક્ષ ઉપર વાંદરો રહેતો હોય છે અને આ નદીમાં જ એક વિશાળકાય મગર રહેતો હોય છે। હવે આ મગર અને આ વાંદરાની બંનેની દોસ્તી હોય છે। દરરોજ મગર નદી કાંઠે આવે અને આ વાંદરો તે જાંબુના વૃક્ષ ઉપરથી મીઠા મીઠા જાંબુ તોડીને આ મગરને ખવડાવે। એક વખત મગર તેમની પત્ની માટે આ વાંદરા પાસેથી ઘણા બધા મીઠા જાંબુ લઈને તેમના ઘરે જાય છે। એટલે મગર આ જાંબુ લઈને જ્યારે તેમના ઘરે જાય છે ને તો મગરની પત્ની કહે છે કે આટલા બધા જાંબુ તમે લાવ્યા ક્યાંથી? એટલે મગર કહે છે કે આ મારા દોસ્ત વાંદરાએ મને આપ્યા છે ને આ જાંબુ ખૂબ જ મીઠા છે, તું ખાઈને જો। મગરની પત્ની આ જાંબુ ખાય છે તો ખૂબ જ મીઠા હોય છે। એટલે મગરની પત્ની મગરને કહે છે કે આ જાંબુ આટલા બધા મીઠા છે તો તારો દોસ્ત જ્યાં દરરોજ આટલા મીઠા જાંબુ ખાય છે તો તેનું હૃદય કેટલું મીઠું હશે। મારે તારા દોસ્તનું હૃદય ખાવું છે, તું તારા દોસ્તને ગમે તેમ કરીને આપણા ઘરે લઈ આવ। બીજે દિવસે સવારે આ મગર વાંદરા પાસે જાય છે ને વાંદરાને કહે છે કે તારા ભાભીને કાલના જાંબુ ખૂબ જ ભાવ્યા, તો તારા ભાભીએ આજે અમારા ઘરે તને જમવા માટે બોલાવ્યો છે। એટલે વાંદરાને તો મગર ઉપર ખૂબ જ ભરોસો, એટલે વાંદરો જાંબુના વૃક્ષ ઉપરથી સીધો મગર ઉપર બેસી જાય છે અને મગર વાંદરાને લઈને ચાલતો થાય છે। હદ વચ્ચે નદીમાં જ્યારે મગર પહોંચે છે તો મગરથી સાચું બોલાઈ જાય છે અને તે વાંદરાને કહે છે કે તારા ભાભીને તારું હૃદય ખાવું છે એટલા માટે તને હું આજે અમારા ઘરે જમવા માટે લઈ જાઉં છું। આ સાંભળીને વાંદરો ગભરાઈ જાય છે। એટલે વાંદરો થોડી વાર વિચારીને પછી મગરને કહે છે કે હું મારું હૃદય તો જાંબુના વૃક્ષ ઉપર જ ભૂલી ગયો, કારણ કે હૃદયની શું જરૂર, તારો જેવો શૂરવીર દોસ્ત મારી સાથે છે એટલે હું હૃદય તો લાવ્યો જ નથી। હવે ભાભીને હૃદય ખાવું જ છે તો તું ફરી પાછો મને જાંબુના વૃક્ષ પાસે લઈ જા, હું મારું હૃદય લેતો આવું। એટલે મગર પાછો ફરે છે અને વાંદરાને તે જાંબુના વૃક્ષ પાસે લઈ જાય છે। એટલે વાંદરો તરત જ ઝડપથી જાંબુના વૃક્ષ ઉપર ચડી જાય છે। વાંદરો મગરને કહે છે કે જ્યારે ધોખેબાજ મેં તારી ઉપર વિશ્વાસ કર્યો હતો ને મેં તને મારો દોસ્ત માન્યો હતો ને તે પાછળથી મારા ઉપર આવું કાવતરું કર્યું, આજ પછી તું આ જાંબુના વૃક્ષ પાસે દેખાતો નહીં, કારણ કે તારા જેવા દગાબાજ મને પસંદ નથી। એટલે દોસ્તો, આપણા જીવનમાં પણ આવા ઘણા બધા ડગલે ને પગલે ધોખેબાજ લોકો આવશે અને આપણને છેતરવાની, આપણને દગો દેવાની કોશિશ કરશે, પરંતુ આપણે સાવચેતી રૂપ ચાલવાનું ને આવા દગાબાજ લોકોથી સાવચેત રહેવાનું। તો દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો।